या अली मदद। मौला अली मदद। आ गए सब? म्यूट किया सबको? हाँ जी करीम भाई, सबको म्यूट कर दिया, सब लोग आ गए। आप इजाजत दो तो स्टार्ट करते हैं। जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। या अली मदद। मौला अली मदद। मौलाना नाम शुरुआत करिए। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. હાજરીન તમામ મિલ્લસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલીઓની અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન બધી નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાની ને મૌલા મુબારકમાં વાસલ કરે. આમીન. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लवशे फरमान सू ते दास हमारा जान रे रे भाई ते दास हमारा जाना है जिंदा कायम पाया शाह पीर पाया. ए जी अली ते तो सही अल्लाह सही तेमा ओछो नहीं रे લગાર અમે એને માન્યો સિદ્ધ
કરશું. એનું નામ છે જલન શાહુ. આકાર છે તો રીખે સરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી તે રૂપ અમારો જાણજો કે મૌલા મુર્તઝા અલી અવતાર. અલી અલ્લાહ એક કરી જાણજો. એ માહે શકમયાણજો લગાર છે તો રીખે સરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં. તમે સાંભળો પરવર દિગાર. અલી અલ્લાહ એક ફરમાવ્યા. એનો તે કોણ કરશે એત ભાર છે તો રીખે સરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર. જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રીખે સરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર. બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારા
दीदार चेतो रिखे सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी अलीने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हीड़ा खीड़ा आगे कई जीव उगरिया ते माहे अमारो जीव छे उमेद वार छे तो रिखे सरो गुर कहे साचा सतगुरे हेम कहिया है जिंदा कायम पाया शाकिर पाया या अली बिलुत्फिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે આપણે ઇન્શાઅલ્લાહ જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં કલામે ઇમામે મુબીન ભાગ પહેલો એમાં રૂહાની સમજણના 8 ફરમાન મુબારક છે 20, 45, 51, 63, 64, 65, 125, 160 એમાં 160 નું ફરમાન મુબારક જે રૂહાની રોશનીમાં બી છે એનો છેલ્લો અભ્યાસ છે આજે તો એને આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું એ પહેલા એક જ્ઞાન સંભળાવું છું અને એક ભાઈનો સવાલ છે તો એનો જવાબ આપવાની કોશિશ કરીશ આવા ગુર નર સામીને શ્રેવીએ તે તો હું વડા શાહના દીદારિયા તમ સુપ્રીત બંધાણી એવી પ્રીત બંધાણી મીઠા શ્યામ સુ તમ સુનેહડો લાગો મોરા નાથજી તમ સુપ્રીત બંધાણી એ જીયાવા ગુર
સુર નર સામી સાથે જેણે જીવે યારિયા તેણે દિલ થકી દુનિયા વિસારિયા તમ સુપ્રીત બંધાણી એ જીયા પંજભુ વશ કરી ચારે જુગની કળા ગુરની જોયલા કરોડી 33 દેવતાના મેળામાં હે હોયલા તમ સુપ્રીત બંધાણી એ જીયા પાછમ દિશેથી સામી રાજો આવ્યા એવા ગુર મુખે જ્ઞાન સંભળાવ્યા તમ સુપ્રીત બંધાણી એ જી પીર બોલિયા સતગુરા સોહદેવ સારિયા मेरे मोमन को बहस्त दीदारिया तम सुप्रीत બંધાણી એવી પ્રીત બંધાણી મીઠા શ્યામ શું તમ સુનેહળો લાગો મોરા નાથજી તમ સુપ્રીત બંધાણી તમ સુપ્રીત બંધાણી હાય જિંદા કાયમ પાયા શાપીર પાયા એક ભાઈનો સવાલ છે તો એની જવાબ આપવાની કોશિશ કરીશ અને એકચ્યુઅલી આ સવાલના જવાબ તો ફિલ્મ 45 ના અંદર આપેલા જ છે એ જરૂરી નથી કે બધી ચીજો એક જ ઇલમ મિજલસના અંદર કહેવામાં આવી હોય પણ અત્યાર સુધી જે આપણે ઇલમ ગ્રુપના અંદર રેકોર્ડિંગ મોકલી છે એના અંદર આ બધી ચીજો આપણા મજહબના અંદર છે એના જવાબ આપવામાં આવેલા છે ઇલમ ઇશ્ક ઈમાન ઇબાદત આઝાદી ફનાફિલ્લા હેવાનની હાલત શું છે ઇન્સાન મોમન હકીકતી ફિરસ્તા પૈગંબર તેમ છતાં બી સવાલ છે તો જવાબ આપવાની કોશિશ કરીશ પણ મારી નમ્ર વિનંતી છે કે ઇલમ ગ્રુપના અંદર અત્યાર સુધી જે બી વાયજો મૂકવામાં આવી છે એની રેકોર્ડિંગ આપણે બરાબર ધ્યાનથી સાંભળીએ અને સાથે સાથે અભ્યાસ કરતા રહીએ કારણ કે ફક્ત સાંભળવાનું નથી કીધું તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે તો અસ્તગફરુલ્લાહ મૌલાએ ફરમાન વ્યર્થ નથી કર્યા તો શું કીધું કરવાનું અમારા ફરમાન વાંચો સાંભળો અને વિચાર કરો ફક્ત સાંભળવાનું બી નથી કીધું તો વાંચવાનું બી કીધું છે વિચારવાનું બી કીધું છે અમારા ફરમાન વાંચો સાંભળો ને વિચાર કરો જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા તો ખરેખર આપણે ફના થવા માંગીએ છીએ તો આપણે આ કાર્ય કરવું પડશે અમારા ફરમાન વાંચો સાંભળો ને વિચાર કરો જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા તો સવાલ એ હતો કે જ્યારે આપણે જમાતખાનામાં ના હોઈએ જાહેરમાં તો એ સમયે આપણે કેવી રીતે ફરમાબરદારી કરી શકીએ
દાખલા તરીકે આપણે જાહેરમાં જમાતખાને નથી, બરાબર? તો મૌલાએ ફરમાવ્યું કે બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં. હંમેશા દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું ને ત્યાં દુઆ પડી. પછી કોઈ કારણસર તમે જમાતખાને ના પહોંચી શકો તો રસ્તામાં હો તો રસ્તામાં, ઘરે હો તો ઘરે, દુકાને હો તો દુકાને, જ્યાં પણ તમે હો દુઆનો વખત ગુજારી લેવો. બરાબર છે? તો આપણે કોશિશ એ હોવી જોઈએ કે જમાતખાને જઈને દુઆ પડીએ, બરાબર? પણ કોઈ એવું જેન્યુન કારણ હોય અને આપણે નથી પહોંચી શકતા તો પછી રસ્તામાં હોય તો રસ્તામાં, કે જમાતખાને જવા નીકળ્યા અને રસ્તામાં હતા, અથવા કોઈ બીજી જગ્યાએથી ઘરે જઈ રહ્યા હો, કે રસ્તામાં હોય તો રસ્તામાં, દુકાને હોય તો દુકાને, ઘરે હોય તો જ્યાં પણ હોય, પછી મતલબ જ્યાં પણ હોય દુઆનો વખત ગુજારી લેવો. હવે તો શું કરીએ આપણે કે રસ્તામાં હોય તો આપણે દુઆ પડી શકીએ, ઘરે બી પડી શકીએ છીએ. કામ પર હોય તો થોડું ડિફિકલ્ટ છે, તો એ વખતે આપણે મૌલાને યાદ કરી દઈએ, શાંતિથી ઘરે આવીને પછી દુઆ પડીએ. સ્ટુડન્ટ લોકો બી હોય છે તો ઘણી વખત દુઆના સમયે ક્લાસ હોય છે, તો બે ચીજો પર આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો મૌલા એક જગ્યાએ ફરમાવેલું છે સ્ટુડન્ટોને કે એ સમયે તમે મને યાદ કરી લેજો, પછી શાંતિથી આવીને ઘરે દુઆ પડી લેજો, બરાબર? તો હવે શું છે કે આપણે એટલી પ્રેક્ટિસ કરી નથી મઝહબની, એટલે કદાચ રસ્તામાં, ઘરે કે દુકાને કે કોઈ જગ્યાએ હોઈએ, ઘરે બી હોઈએ અને ફુરસત બી હોય તો બી જે જમાતખાનામાં જે રીતે આપણે સાંજે ઓછામાં ઓછો અડધો કલાક થાય છે, અમેરિકાની વાત કરું છું, કે દુઆ પડાય છે, બરાબર? પછી તસ્બીહ પડાય છે, ગિનાન બોલાય છે, ફરમાન વંચાય છે, પાછી દુઆ પડાય છે, મુખી સાહેબ 2 વખત દુઆ આપે છે. એ બધું કરતા લગભગ 25-30 મિનિટ થાય છે. અને આપણે થોડા વહેલા ગયા હોય તો 15 મિનિટ દુઆ પહેલા બી ગિનાન બોલાય છે, રાઈટ? તો ઘરે નથી લાગતું કે કોઈ આ રીતે 25-30 મિનિટ ગુજારતું હોય, બરાબર? તો એક તો સાંજની વખતનું આ સમય છે કે જમાતખાને ના ગયા હોય તો કેવી રીતે વખત ગુજારવો, બરાબર? અને સવારની વાત છે તો સવારે જમાતખાને ના ગયા હોય કોઈ કારણસર તો શું થાય છે કે 4 વાગ્યાની બેતુલ ખ્યાલની બંદગી છે, બરાબર? અને એ પહેલા હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહે જે બેતુલ ખ્યાલના મેમ્બરો માટે જે બેતુલ ખ્યાલની મિજાલિસ શરૂઆત કરી હતી, જે સોમવારની અને શુક્રવારની વહેલી સવારે, તો એમાં મૌલાએ ફરમાવ્યું છે કે મિજાલિસમાં નહીં જાઓ તો રૂહાની ઇલમ ક્યાંથી સાંભળશો? તો જે મિજાલિસ, જે બેતુલ ખ્યાલની મિજાલિસ જે બનાવવાનો મકસદ હતો એ રૂહાની ઇલ્મ હતો. તો આપણે નથી જતા કોઈ કારણસર, તો ઘરે 3 થી 4 છે એ વખતે આપણે બેતુલ ખ્યાલની મિજાલિસ હોય અને જમાતખાને ના ગયા હોય સવારે, તો આપણે રૂહાની ઇલ્મનો અભ્યાસ કરવો જોઈએ. અને જે બેતુલ ખ્યાલના મેમ્બરો છે તો એમના માટે મૌલાએ ઉત્તમમાં ઉત્તમ સમય આપ્યો છે 4 થી 5 બંદગીનો. એ કરે અને દુઆ પડાય છે સવારે, બરાબર? તસ્બીહ થાય છે. એ બધું આપણે કોઈ ખાસ કારણસર ના જઈ શક્યા હોય તો ઘરે કરી શકીએ છીએ, બરાબર? બીજું એ કે કદાચ આ ભાઈનો પૂછવાનો સવાલ એ હોય કે જમાતખાનામાં આપણે જઈએ છીએ 2 વખત અને બીજા સમયે આપણે કેવી રીતે ફરમાબરદારી કરી શકીએ, રાઈટ? તો ફરમાબરદારી શું છે કે મૌલા શું ઈચ્છે છે, આપણે શું ફરમાબરદારી કરીએ? તો કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. તો ખુદાને યાદ કરવું એ ખુદાની ઇબાદત છે અને હર પળ હર શાયદ આપણે કરવા માંગીએ છીએ. તો દાખલા તરીકે આપણે 2 ટાઈમ જમાતખાને જઈએ છીએ જાહેરમાં, અને બીજા સમયે આપણે કેવી રીતે ફરમાબરદારી કરી શકીએ? તો ઇલમ ગ્રુપના અંદર મેં સ્ટાર્ટિંગમાં જે 2 વાય રાખેલી છે, મારા ખ્યાલથી બીજી અને ત્રીજી, તો બેતુલ ખ્યાલ માટે, તો એના અંદર બી આ ચીજો બતાવી છે અને બીજી ઘણી ચીજો આજે હું કહીશ એ બીજા વાયદના અંદર બી બતાવેલી છે. તો દાખલા તરીકે આપણે રાતથી શરૂઆત કરીએ. રાત્રે આપણે સુવા જઈએ છીએ તો શું ફરમાબરદારી હોય છે? તો મૌલાએ ફરમાવ્યું કે મોમન રાતની વેળા સુવે છે તારે એવા ખ્યાલ કરીને સુવે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સુવે છે
ત્યારે તેનું શું પણ ઈબાદતમાં લેખાય છે. તો વહેલા ઉઠીને સારા કામ કરીશ તો આપણે વહેલા ઉઠીને જમાતખાને જઈને રૂહાની ઇલમ સાંભળશું, ઈબાદત બંદગી કરીશું, દુઆ પડીશું, રાઈટ? ઓકે. કોઈ ખાસ કારણસર આપણે ના જઈ શકીએ તો આપણે આ ચીજો ઘરે કરીશું. એવી સાચી દિલના અંદર ભાવના હોય કે મારે આમ કરવું જ છે તો પછી એનું શું ઈબાદતમાં લેખાય છે. પણ આપણે ખાલી ફોર્માલિટી કરીએ અને કે દુઆ માગી લીધી કે વહેલા ઉઠીને સારા કામ કરીશ, પણ કોઈ નિયત ના હોય, બરાબર, અને ઉઠી બી ગયા તો આપણે ફરમાબરદારી નથી કરતા ઈબાદત બંદગી, તો પછી એ મોમનની હાલત નથી, બરાબર. તો રાતના સૂતી વખતે આ દુઆ માગવી જોઈએ કે આ ખ્યાલ કરવો જોઈએ કે મોમન રાતની વેળા સૂવે છે તારે એવા ખ્યાલ કરીને સૂવે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવી રીતે સૂવે છે ત્યારે તેનું શું પણ ઈબાદતમાં લેખાય છે. પણ જે ગાફલ છે એ કેવા કેવા વિચારો કરે છે. મોલાએ કીધું, બરાબર, ગામમાં મોટો કેવરાવું, ગામમાં મોટી હવેલીઓ બનાવું, લોકો મારી સલાહ લેવા આવે, તો આવા ખ્યાલ કરનાર મોલાએ કીધું એ બદતર છે, બરાબર. તો એનું શું પણ ગુનામાં લેખાય છે. અગર આવા ખ્યાલ કરીને આપણે સૂઈએ છીએ તો એનું શું પણ ગુનામાં લેખાય છે. હવે રાત્રે આપણે જયારે દુઆ માગીને સિજદો કરીને સુવા જઈએ છીએ, ઓશિકા પર માથું રાખ્યું, તો તરત તો કોઈને નીંદ નથી આવતી એક જ સેકન્ડના અંદર, બરાબર. તો આપણે શું ફરમાબરદારી કરવી જોઈએ? તો ખુદાને યાદ કરવાની ઘણી બધી રીતો છે, બરાબર. રાત્રે કહો કે દિવસે કહો, તો આપણે મૌલાના કલામથી જોઈએ તો કલામના અંદર મૌલા મુર્તઝાલીએ કુરાન કીધું છે, પણ હું કુરાન એટલા માટે નથી બોલતો, ફરમાન એટલા માટે બોલું છું કે મારે લાંબુ સમજાવવું ના પડે કે જે કુરાન રસૂલિલ્લાહ પર, નબી સાહેબ પર નાઝિલ થયું હતું, એ તો મૌલા મુર્તઝાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા હતા અને લોકોને કીધું કે રસૂલિલ્લાહે મને વસિયત કરી હતી કે તમને આ કુરાન આપવા માટે. તો લોકોએ કીધું કે અમને તમારી કુરાનની જરૂર નથી, અમારા પાસે ઉસ્માનનું કુરાન છે તે બસ છે. તો મૌલાએ ફરમાવ્યું કે કુરાન શરીફ સત્ય હતું, હવે સત્ય નથી રહ્યું. કેમ? તો મૌલાએ ફરમાવ્યું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી નાખ્યો. આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી દીધા, કેટલીક વાતો કાઢી નાખી અને કેટલીક વાતો ઉમેરી દીધી. તો ક્યાંથી ઉમેરી દીધી? પોતાના ઘરની વાતો ઉમેરી દીધી, રાઈટ? ઉસ્માન પર તો કુરાન નાઝિલ નતું થયું, રસૂલિલ્લાહ પર નાઝિલ થયું હતું. તો આ કારણે એ ચીજોમાં ફેરફાર કર્યું, સત્ય ના રહ્યું. તો એ સમજાવવા મારે વારંવાર સમજાવવું ના પડે એટલે હું ફરમાન કહું છું. તો અને પોતાનું દિલ તો પડવાનું છે, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નૂરને જુઓ. નૂર સદગુરુ બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. પોતાના આત્માનો, પોતાના રૂહનો અભ્યાસ કરવાનો છે. એટલે મુશરક મન તો કાફર કહીએ, મોમિન દિલ કુરાન, મોમિન દિલ ફરમાન. તો જ્યારે આપણું હાલત મોમિનની થાય છે તો આપણું દિલ મિસાલ કે કુરાન થઈ જાય છે, ફરમાન થઈ જાય છે. તો પોતાના દિલને તો પડવાનું છે પણ ફરમાન બી પડવાના છે. તો આ કલામના અંદર મૌલાએ 3 રીતો બતાવી છે અલગ અલગ ખુદાને યાદ કરવાની. તો હવે આપણી જેવી રૂહની હાલત હશે, આપણે એ પ્રમાણે મૌલાને યાદ કરીએ છીએ. તો મૌલાએ ઉપરથી ફરમાવ્યું કે ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ, બહોત ફરમાન પડે તો લાલચ ઘटे, કે लालच दिल को बड़ा है दुख, फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. तो આપણે ઉપરથી જોઈએ તો મૌલાએ ફરમાયું કે ફરમાન પढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. 3 ચીજો બતાવી મૌલાએ ખુદાને યાદ કરવાની. એક તો ફરમાન પढ़ो जो पढ़ना जानो. તો એક તો આપણી માદરી જબાનના અંદર આપણે ગુજરાતી, ઉર્દુ, ઇંગ્લિશ, ફારસી એના અંદર આપણે ઇલમ વાંચી શકીએ છીએ, બરાબર. તો એ પડવાની વાત થઈ. પણ આપણે પઢીને, વાંચીને તો આપણે યાદ કર્યા છે, તો યાદ કર્યા પછી શું પડવાનું છે? તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. એટલે કે જે તમે સાંભળ્યું છે તમે યાદ કરી રહ્યા છો અને તમે જે ફરમાન કલામ યાદ કર્યા છે એને પડો. એટલે કે એના પર મનન ચિંતન કરો. જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો.
તો આપણે કલામ ફરમાન યાદ કર્યા હોય તો આપણે રાત્રે સુવા જઈએ તો એના પર આપણે મનન ચિંતન કરી શકીએ. જે મૌલા કહે છે કે ફરમાન પઢો જો પઢના જાનો. અગર એ નથી કરતા તો સુનો રબ કા કલામ. તો તમે ઇલમ તમે સાંભળો તો એક તો આપણા દિલના અંદર સંભળાય છે. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે અને ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, તમારા દિલમાં શાહિદી આપે છે. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. તો આપણા દિલના અંદર જ ખુદાનો નૂરનો દીવો છે. અને આપણે જે ઇલમ સાંભળ્યું છે, ફરમાન કલામ યાદ કર્યા છે, એને આપણે પોતે જ્યારે યાદ કરીએ છીએ તો આપણને પોતે બી એને સાંભળીએ છીએ. રાઈટ? તો ફરમાન પઢો જો પઢના જાનો. આપણે એટલા કલામ ફરમાન યાદ હોય તો આપણે મનન ચિંતન કરીએ, નહીં તો પછી આપણે સાંભળીએ છીએ. રાઈટ? એના પછી નીચે બાબત છે કે સુનના બી જો ન પાઓ કિસી સે તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. મોલા ઉપરથી ફરમા બરદારી બતાવે છે, ફરમાન પઢો જો પઢના જાનો, નહીં તો સુનો રબ કા કલામ. અગર એ નથી કરતા તો સાંભળો. અગર એ બી નથી કરતા કે સુનના બી જો ન પાઓ કિસી સે તો પછી શું કરો? હર દમ લિયો ખુદાએ રસૂલ કા નામ. જે મોલા કહે છે કે તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી, યા અલ્લાહ, યા મોહમ્મદ, તસ્બીહ પઢો. બરાબર? તો આ રાત્રે પછી આપણે આ રીતે યાદ કરીને જે આપણી રૂહની હાલતોને જે આ ફરમા બરદારી બતાવી એના અંદર આપણે ફરમા બરદારી કરીએ છીએ. બરાબર? હવે સવારે ઉઠીને મોલાએ શું ફરમાવ્યું કે તમે સવારે ઉઠો ત્યારે દુઆ માગો કે મોલા અમને ના ફરમાનીના કામથી બચાવજે, અમારાથી ફરમા બરદારીના ભલા કામ કરાવજે, અમારું ઈમાન સલામત રાખજો, આખા દિવસમાં મને શેતાન બાજી આપશે તો હું શેતાનની બાજી નહીં ખાઉં. આવી રીતે પોતાના દિલથી કરાર કરો. તો આ સવારની દુઆ છે. બરાબર? અને પછી જમાત ખાનાની અથવા ઘરે આપણે શું ફરમા બરદારી કરીએ છીએ એ આપણે વાત થઈ ગઈ. બરાબર? તો જ્યારે આપણે બેતુખાની બંદગી કરીએ છીએ તો મૌલાએ ફરમાવ્યું કે બોલ અને બોલના અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો. તો આ બે જે ઇલમ ગ્રુપના અંદર સ્ટાર્ટિંગમાં મારા ખ્યાલથી 2nd ને 3rd વાઇઝ એના અંદર આ બહુ ડિટેલથી સમજાવ્યું છે, તો આપણે સાંભળીએ. પછી દિવસ દરમિયાન શું છે કે આપણે કામ ધંધો કરતા હોઈએ તો મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. કોઈની નોકરી કરતા હોય તો મોલાએ કીધું ઈમાનદારી અને મહેનતથી કરજો, અને દુનિયાનો ધંધો સચ્ચાઈ અને સફાઈથી કરજો. તો એ બી ઇબાદત છે. બરાબર? અને એ સમય દરમિયાન નોકરી ધંધો કરતા હોઈએ અને બાઈઓ હાઉસવાઈફો ઘરનું કામ કરે છે, એ દરમિયાન બી આપણે મૌલાને યાદ કરી શકીએ છીએ. જે આપણે ઇલમ જ્ઞાન યાદ કર્યું હોય તો આપણે એના પર મનન ચિંતન કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, આપણે પોતે યાદ કરીને સાંભળી શકીએ છીએ, આપણા રૂહ સાથે કનેક્ટ રહીને આપણે સાંભળી શકીએ છીએ, અથવા રેકોર્ડિંગો આપણે ઇલમ 40ની રેકોર્ડિંગો આપણે સાંભળી શકીએ છીએ. અને પછી એ બી નથી કરતા તો પછી મૌલાએ ફરમાવ્યું કે નહીં તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો પછી યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, મોલાએ કીધું તસ્બીહ પઢો. બરાબર? તો આ 24 કલાકની આ રીતે વાત છે. હર પણ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. તો એ ભાઈએ દુઆ માટે કીધું હતું તો મેં એમને જાણ કરી છે કે દુઆની તો 6 પાઠની આપણે ફિલસૂફીની કન્ટિન્યુ 6 વાઇઝો કરેલી છે અને સમજાવવાની કોશિશ કરેલી છે, તો આપણે એ સાંભળીએ. બરાબર? તો મેં કોશિશ કરી છે એમનો સવાલનો જવાબ આપવાની. તો તેમ છતાં બી કાંઈ પ્રશ્ન હોય તો એ ભાઈને કે કોઈ બીજાને તો મને જરૂર પૂછી શકે છે. હવે આપણે જે આપણું આ છેલ્લું હોમવર્ક છે 160ના ફરમાન મુબારકનું, એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલું ફરમાન મુબારક છે, અમે જોઈએ છીએ કે અમારા દિનમાંથી ફરી જઈને કોઈ ઈસ્ના અસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. તો આપણે આગળના અભ્યાસના અંદર આપણે બારાના અંદર થોડું જોઈ ગયા છીએ કે જે બીજા મજહબ વાળાઓ છે તે મોલાએ કીધું કે સૂફી નથી. તો એ તમે
તમે ઘરે અથવા બીજી કોઈ જગ્યા હોય તો કલમ બિન ભાગ પહેલો 160 નું ફરમાન ખોલીને બેસજો. અને આપણું હોમવર્ક છે પેજ નંબર 355 છે, 160 નું ફરમાન મુબારક. અને હમણાં જે ફરમાન મુબારક હું વાંચ્યું એના સંદર્ભમાં મૌલાએ આ ફરમાન મુબારકના અંદર જ ફરમાવેલું છે કે દુનિયામાં ઘણા મજહબ છે જેઓ સૂફી નથી. શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મજહબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની છે. તેઓ જે ઉમેદો ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને ઉમેદ છે કે બહેસમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ અને બહેસના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરિયતીની છે. બહેસ પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે જુદી વસ્તુ છે. તો અહીંયા મૌલાએ ફરમાયું કે અમારા દિલમાંથી કોઈ ફરી જાય છે, અમે જોઈએ છે તો ઇસ્નાસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી. તો આ લોકો જે શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ એ સૂફી નથી, તો સૂફી કોણ છે? તો મૌલાએ ફરમાવ્યું કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. એટલે કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, જો ફિલસૂફીની કિતાબો પઢ્યા છે તેઓ એ સર્વે જાણે છે. તો જેને આ ખ્યાલ છે એ સૂફીમાં દિલ લગાડ્યું કહેવાય. એટલે કે સૂફી મઝહબ એ તરીકત છે. બરાબર. તો અમારા દિલમાંથી કોઈ ફરી જાય છે તો ઇસ્નાસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે. તો ઇસ્નાસરીઓની શું માન્યતા છે? ઇસ્નાસરીઓ એમ કે છે કે અમારા ઇમામ ગેપ થઈ ગયા છે. બરાબર. આપણે કહીએ છીએ કે ઇમામ હાજર નાજર છે, ઇમામ કદી ગેપ ના થઈ શકે. બરાબર. તો અગર આપણે આપણા નામો ઇસ્માઇલી મજહબમાં રાખેલા છે અને આપણે કહીએ છીએ કે આપણે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે આપણે કાંઈ ના જાણતા હોઈએ તો એનો મતલબ થયો કે આપણે નાદાન છીએ. એટલે કે આપણે જબાનથી તો કહીએ છીએ હાજર ઇમામ, પણ આપણે મૌલાને હાજર નાજર નથી સમજતા, તો પછી આપણી માન્યતા અને ઇસ્નાસરીઓની માન્યતામાં કોઈ ફરક નથી. તો સુન્ની તો મૌલાએ ફરમાવ્યું કે ઉમર ખયામ આપણે આગળ જોઈ ગયા, સુન્ની માણસ શરિયતી કાજી હતો. તેના હાથમાં કિતાબ હતી ને તે હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. આ રીતે હાથ પગ ધોવા એ હજામનું કામ છે ને પોતાને હજામ બનાવવા બરાબર છે એમ તેને લાગ્યું. તો સુન્ની માણસ શરિયતી કાજી હતો, હાથમાં કિતાબ હતી, રાઈટ, અને હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. તો ઇલમની કિતાબ હોવા છતાં પણ આપણે ફક્ત હાથ પગ ધોવાની નકામી વાતો કરીએ અને ઇલ્મ પે ખ્યાલ ના કરીએ તો એ સુન્નીની હાલત છે, રાઈટ. નસારા ક્રિશ્ચિયન લોકો માટે કહેવાય છે. તો કરીમ હાજરીમાં મેં ક્રિશ્ચિયન લોકોની માન્યતા માટે ફરમાયું કે ક્રિશ્ચિયન લોકો હઝરત ઈસાને ખુદાનો પુત્ર માને છે, પણ એ વિચારસરણી બરાબર નથી. કારણ કે આપણી ઇસ્લામની વિચારસરણી એક એમ કહે છે કે પિતા પુત્રોનો જે સંબંધ છે એ જાહેરનો સંબંધ છે અને રૂહાની રીતે, બાતુની રીતે હઝરત ઈસા ખુદાના પુત્ર ન હોઈ શકે. બરાબર. તો મૌલા જ્યારે ફરમાવે છે કે મારા વહાલા રૂહાની બચ્ચાઓ, તો મૌલા એ રૂહાની સંબંધના અંદર ફરમાવે છે. બરાબર. તો અમે જોઈએ છીએ કે અમારા દિલમાંથી ફરી જઈને કોઈ ઇસ્નાસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. તો દિનમાં આવીને પછી ફરી જાય છે. બરાબર. તો તમારો દિન મગજથી ભરપૂર છે, એટલે કે જે ચીજના અંદર મગજ ભરેલું છે, ભેદ અને ખૂબીઓ ભરેલી છે, એટલે કે ફરમાનના અંદર આપણે ઇલમ ઇજલસમાં આવ્યા પછી પણ અગર આપણે મૌલાને હાજર નાજર નથી સમજતા અને આપણો ખ્યાલ સૂફીનો નથી અને મૌલા કેવી રીતે નિરંજન નિરાકાર છે એની આપણને સમજ નથી, તો આપણે એ દિનમાંથી ફરી જઈને ઇસ્નાસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે. અને મૌલાએ ફરમાવ્યું કે એમાં હું અજબ થતો નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. તો એક ઇલમ છે અને એક ઇલ્મ છે. તો ઇલમ તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને ફરમાનના અંદર જે ભેદ છે એ ઇલ્મ છે. એટલે બે બોલના અંદર આપણને સમજાવવામાં આવ્યું કે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ,
તો મન અરફ કા ભેદ ઇલમ મેં, પોતાના રૂહની ઓળખ જે ઇલમના અંદર છે એ ઇલ્મ છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો ઇલ્મ શું છે? ઇલ્મ રૂહાની બાબત છે. તો આ જે લોકો બે ઇલ્મ છે એ લોકો આ રીતે દિનમાંથી ફરી જઈને ઇસ્નાસરી, નસારા અને સુન્ની થઈ જાય છે. મોલા કીધું અમે તાજુબ થતા નથી. બે અક્કલ આદમ માટે હકીકતી દિન ઘણો મુશ્કેલ છે. બે અક્કલ માટે અમારો દિન ઘણો જ મુશ્કેલ છે. તો કોના માટે મુશ્કેલ છે? નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે. તો કેમ નાદાનના માટે મુશ્કેલ છે? તો નાદાન કોણ છે? ફરમાન ન સાંભળે તે નાદાન છે, અને સાંભળ્યા છતાં બી ધ્યાનમાં નથી લેતા તો ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. એટલે ખુદાના ખાસ્તા આપણે ઇલમ સાંભળતા ના હોઈએ અને સાંભળ્યા છતાં બી ધ્યાનમાં ના લેતા હોઈએ, વાંચતા ના હોઈએ, એની માયના ના કાઢતા હોઈએ, તો આપણે નાદાન છીએ. તો એમના માટે આ દિન ઘણો મુશ્કેલ છે. બે અક્કલ ફરી જાય તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમ કે આ દિન ઘણો સખ્ત છે. બે અક્કલ મૌલાએ ફરમાવ્યું એટલે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાની અક્કલ એ નૂર છે, ફરમાન છે, ઇલ્મ છે. અને જેને આ ઇલ્મ નથી એને બે અક્કલ કહેવામાં આવ્યું. તો એવા લોકો ફરી જાય છે તેમાં અમને તાજુબી લાગતી નથી, મૌલાએ ફરમાવ્યું. તો ઉપર ફરમાવ્યું કે બે ઇલ્મ, અહીંયા બે અક્કલ ફરમાવ્યું. એટલે કે મૌલાના રૂહાની ઇલ્મની જેને સમજ નથી, એના પર ઈમાન નથી, એ ફરી જાય તો અમને તાજુબી થતી નથી, કારણ કે આ દિન ઘણો સખ્ત છે. એમના માટે સખ્ત છે. દાના અક્કલ વાળો કહે છે કે આ રસ્તો સારો છે, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. જે ઇન્સાન અક્કલનો જૈવ છે તે ખરાબ છે, તે હરામની પછવાડે દોડે છે. તો જે ઇન્સાન અક્કલનો જૈવ છે, હવે 300 ફરમાન મુબારકના અંદર જે 3 ગુણો બતાવ્યા છે ઇન્સાનના, કે અમે જે ફરમાન તમને ફરમાવી છે તે જવાહિર છે, જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લે છે. તો ફરમાન રૂપી જવાહિરને ઉચકી લે, સારા નરસાની ઓળખ થાય છે, પોતાનું રૂહ અસલ મકાને પહોંચે તે સારું. અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. પણ આ ઇન્સાન જો અક્કલનો જૈવ છે, એટલે બુઢાપા ઉંમરમાં નહીં, ઉંમરમાં બુઢાપો નથી, જો અક્કલના જૈવ છે, અક્કલથી બુઢા થઈ ગયા છે, રાઈટ. તો એટલે કે વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો ઇન્સાન અશરફુલ મખલુકાત, ખુદાનું જે મખલુકાતના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન એટલા માટે કહેવાય છે કે ઇન્સાનને જે ખુદાવંદ તાલે અક્કલ બક્ષી છે એ બીજા જીવોમાં નથી. તો આપણે એ વિચાર ના કરીએ તો વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક નહોતો. તો અક્કલ જૈવ થઈ જાય છે, અક્કલ બુઢી થઈ જાય છે. તો તે ખરાબ છે, તે હરામની પછવાડે દોડે છે. તો શું છે? હલાલ ખાવાનું કીધું છે. તો ખાવાનું શું કીધું છે? તમે જ્ઞાનનો કરજો આહાર. આહાર એટલે ખોરાક. શાનો ખોરાક કરજો? જ્ઞાનનો. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ હરામની પછવાડે દોડે છે. પણ જે દાના અક્કલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. એટલે કે કયો રસ્તો સારો છે? કે અક્કલનો ઉપયોગ કરવામાં આવે. જે ઉપરના ફરમાનમાં ફરમાયું કે ઇલ્મ કીધું, પછી બે અક્કલની વાત કરી 3 વખત મૌલાએ. તો ઇલ્મ અને અક્કલ એના પર જે ફરમાન ઉપર મનન ચિંતન કરી રહ્યા છે, ફરમાનનો અભ્યાસ કરી રહ્યા છે, એને શું કીધું કે એ દાના અક્કલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. એટલે કે દાના છે નાદાનનો ઓપોઝિટ વર્ડ છે. એટલે દાના છે ફરમાન સાંભળે છે, ધ્યાનમાં લે છે, એને વાંચે છે, એની માયના કાઢે છે. કારણ કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે.
તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. તો જે દાના અક્કલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે, તે તેનો વિચાર કરીને ચાલશે. તો આ જે રસ્તો મૌલાએ બતાવ્યું છે, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ ઇલમનો વિચાર કરીને ચાલશે. વિચાર શાના પર કરવાનો છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. વિચાર કરીને ચાલશે. ફરમાનની સમજણ લઈને ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. તો જે લખેલું તો છે એ તો છે જ, પણ એનો ભાવાર્થ પણ છે, એનો બાતુન પણ છે. એટલા માટે મૌલાએ ફરમાયું કે તમને ઇલમ જ્ઞાન આવડતા હશે, માયના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહીં. તો આપણને ખાલી જાહેર દેખાય છે, બાતુન એની સમજમાં નથી આવતું. એટલે પછી મૌલા ફરમાવે છે કે મારા ફરમાન તમારા દિલમાં ગળ બેસે છે કે નહીં? અમે મુશ્કેલ સમજીએ છીએ. સબબ એ છે કે અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ અને તમે બીજા ખ્યાલમાં સમજો છો. એટલે મૌલાના ખ્યાલ સુધી પહોંચી શકતા નથી, તો ઇસ્માઇલી મજહબનું બાતુન સમજમાં નથી આવતું. એટલે મૌલાએ ફરમાવ્યું કે ફરમાનની સમજણ લઈને ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. તો જે લખેલું છે એ તો છે જ, પણ તેનું બાતુન પણ છે, અને બધાના માટે નથી, એમના માટે છે જો જમાતના અંગ છે. કારણ કે બધાને બાતુન નથી જોતું. તો દાના અક્કલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે, તે તેનો વિચાર કરીને ચાલશે. અક્કલ વાળો કહેશે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ અને હું શોધીશ. તો અને હું ઘણી વખત દાખલો આપું છું, અને ફરજાન આપા બી બોલ્યા હતા કે જે મૌલા મુર્તઝાલીનો જન્મ થયો હતો ત્યારે મક્કાના અંદર એક રિવાજ હતો, કાફરો કોઈ બચ્ચું જન્મે તો એના આગળ અજગર છોડી દેતા હતા, અને જો બચ્ચું ગભરાઈ જાય તો એમ કહેતા હતા કે આ હરામ છે, અને ના ગભરાય તો કે હલાલ છે. તો મૌલા મુર્તઝાલી એકવાર બહુ નાના હતા અને આરામ ફરમાવી રહ્યા હતા, તો એમની સામે અજગર છોડવામાં આવ્યો. તો મૌલાએ પોતાની નાની નાની આંગળીઓથી અજગરનું મોં ફાડી નાખ્યું. તો જ્યારે હઝરત અબુ તાલિબ જ્યારે બાર ગામ ગયા હતા, આવ્યા, તો લોકોએ કમ્પ્લેન કરી, આ લોકોએ, કે તમારા દીકરાએ અમારા અજગરને ફાડી દીધો, તો હવે કેવી રીતે ખબર પડશે હલાલ ને હરામની? તો હઝરત અબુ તાલિબે ફરમાવ્યું કે જે મારા દીકરા એટલે મૌલા મુર્તઝાલીને મોહબ્બત કરશે એ હલાલ છે, બાકી બધું હરામ છે. તો આપણે ઇલમના અંદર આવ્યા પછી બી આપણે મૌલા મુર્તઝાલીની મોહબ્બતની ઝંખના રાખીએ. જે મૌલા ઈચ્છે છે કે તમે ઇશ્કે હકીકી શોધો, રાઈટ, એ શોધવાથી મળે છે. તો એ શોધવાની ક્રિયા શું છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબ કા ને. તો અક્કલ વાળો કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. તો જે આ રીતે બે અક્કલ નથી અને જેમની અક્કલ જયીફ નથી થઈ ગઈ, એ ઇલમ પર વિચાર કરશે, તો તેનો વિચાર કરીને ચાલશે તો શું હાંસલ થશે કે અક્કલ વાળા કેવરાશો, બરાબર, ઇલમ વાળા કેવરાશો, અને શું હાંસલ થશે કે ઉમેદ આઝાદીની પેદા થશે. તો એ કહેશે કે હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, ખાલી એટલું બોલીને બેસી નથી રહેતો કે દોડું છું, હું દોડીશ, એટલે કે ભવિષ્યના અંદર બી આ કામ ચાલુ રાખીશ. હું દોડું છું, હું દોડીશ, હું શોધીશ, એટલે કે હું કાંઈ પણ કરીને આઝાદી મેળવીશ. તો એ શું છે આઝાદી મેળવવાની વાત? શું છે કે હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. એટલે કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. એ જે સમજ છે એના પર અમલ કરવાથી એ ઈમાન રોશન થઈ જાય છે. એટલે કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. દિલ એટલે કે રૂહ. તમે જ્યારે સિજદો કરો ત્યારે માગો, અને મૌલાએ ફરમાવ્યું કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે. તો સતત ઇલમના અંદર મહેનત કરવાથી આપણું દિલ પાક થાય છે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તમે જ્યારે સિજદો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડ.
જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું, તમે પણ તેવા થાવ. તો જાહેરમાં આપણે સિજદો કરીએ છીએ, તો જ્યારે બી આપણે સિજદો કરીએ તો આપણે ખ્યાલમાં એ હોવું જોઈએ કે અમને અસલ મકાને પહોંચાડો મોલા, બરાબર. પણ સિજદાનો બાતુની અર્થ શું થાય છે કે ફરમા બરદારી. સિજદો કરીએ છીએ એટલે આપણે સબમિટ થઈએ છીએ મૌલાના આગળ કે મારું માથું મોલા તમારા કદમો મુબારકમાં છે, હું તમને સંપૂર્ણ ફરમાબરદાર છું. તો જે લોકો ફરમાબરદારી કરે છે એને મૌલા શું માંગવાનું સમજાવે છે કે અસલ મકાન સિવાય બીજું કાંઈ ના માગો. તમે સિજદો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડો. તો પહેલા મૌલા માગવાનું બતાવે છે, આપણે માગીએ છીએ તો પછી મૌલા એનો રસ્તો બતાવે છે. તો અસલ મકાને પહોંચવા માટે શું રસ્તો છે કે અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. તો એ ઘણી વખત હું કહું છું કે ટ્રીમ નથી કરવાનું. આપણે જે ઝાડને ટ્રીમ કરાવીએ છીએ એ તો પાછું ઉગવાનું છે, પણ મૂળમાંથી, જડ મૂળમાંથી કાઢી નાખો. તો મર્દાનગી શામાં છે કે બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ, એટલે કે જોર જોરથી ઇલમ બોલવું એમ નહીં, પણ સિદ્દક ઈમાન શું ગાજે. એ જે બોલી રહ્યો છે એના પર એને સંપૂર્ણ ઈમાન છે, વિશ્વાસ છે. તો ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ, હિચકારાપણું છોડી દઈને. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. તમારામાંથી કોઈ કોશિશ કરે કે અમે પીર સમ, પીર સદરદીન તથા મંસૂર જેવા થઈએ તો તમે તેવા થઈ શકો છો. તમે તેનાથી પણ ઉપર થઈ શકો છો. અને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો હિંમત બડી ઈમાન નિશાની, એટલે કે ઈમાન રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો એ હિંમત કેવી રીતે પેદા થાય છે એનો બી મૌલાએ રસ્તો બતાવ્યો કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. એટલે જે આવા રૂહાની ઇલ્મ મજાલિસમાં નિયમિત આવે છે, અભ્યાસ કરે છે, એમને મૌલા બાહેંધરી આપે છે કે આનું જે તત્વજ્ઞાન છે, બાતુન છે, રૂહાની ઇલ્મ છે, એ હું તને આપીશ. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. આ અસલ મકાને પહોંચવા માટેનો રસ્તો બતાવ્યો. જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું, તમે પણ તેવા થાવ. એટલે જે આ સિજદો કરો એટલે ફરમાબરદારી કરો, એટલે આપણે આ ઇલમ મજાલિસમાં આવીએ છીએ, ઘરે ઇલમ વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, સતત રેન દિન મિલો જાય ઇલમ મજલિસમાં રહીએ છીએ. એ દરમિયાન આપણી તલબ કેવી હોવી જોઈએ અસલ મકાને પહોંચવાની, એનો મૌલાએ એક એક્ઝામ્પલ આપ્યું. જેમ એટલે કે આવી રીતે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, તો જુદું પડે છે ત્યાંથી નથી રોતું, પણ એને જ્યારે અહેસાસ થાય કે ખોવાઈ ગયું છું, ત્યારે તે રડે છે. શું રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, એટલે કે જલ્દી જઈ પહોંચું. એમ હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તમે પણ તેવા થાવ. અને 300 ફરમાન મુબારકમાં ફરમાય છે કે તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. આપણે ઇલમ વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, આપણે ઇલમ સાથે સતત કોન્ટેક્ટમાં રહે ત્યારે ઘણી વખત આપણું દિલ ભરાઈ જાય છે, આપણા રૂવાટા ઉભા થઈ જાય છે, આપણી આંખોમાં આંસુ આવી જાય છે, બરાબર છે. પણ દિલથી રોવું શું છે કે તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. એટલે કે આવું રોવું જોઈએ જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું છે, ત્યારે તે રડે છે. શું રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાવ. જૈસે મરને સે જગ ડરે ઉસ મરને કા મુझे है આનંદ, કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ, કે ક્યારે ખુદાના નૂરમાં એક થઈ જાઉં. અમોએ તમને ઘણા ફરમાન કર્યા, પણ ફાયદો ત્યારે જ થાય કે જ્યારે અમારા ફરમાન પ્રમાણે ચાલો. તો મૌલાએ ફરમાન ઘણા કર્યા, પણ ફાયદો ક્યારે થાય કે અમારા ફરમાન પ્રમાણે ચાલો. એટલે કે જે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યા છે, પહેલા તો મૌલાએ ફરમાવ્યું કે અમે અંતરે ગરમીની સિઝનમાં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી. તો આપણે યાદ કરીએ, ઇલમ મજાલિસમાં નિયમિત આવીએ, ઘરે બી આપણે ફરમાન વાંચીએ, અભ્યાસ કરીએ, બરાબર મનન ચિંતન કરીએ, અને એની રૂહાની સમજણ લઈને ચાલીએ કે બાતુન શું છે અને મૌલાનો ખ્યાલ શું છે, એ ખ્યાલ સુધી પહોંચીએ, અને મૌલા બાતુની અમલ શું બતાવી રહ્યો છે
એ ખ્યાલને આપણે પકડીએ. ફરમાનની સમજણ લઈને ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. તો આ જે મકસદ છે ફરમાન ફરમાવવાનો, એ ફરમાન પ્રમાણે ચાલો. એક જગ્યાએ મોલાએ ફરમાવ્યું કે તમે અમારી પાસે એક દિવસ તો શું મહિનો બેસી રહો તો તમને શું ફાયદો થાય? જ્યાર સુધી અમારા ફરમાન પર નહીં ચાલો ત્યાર સુધી તમને કોઈ ચીજ ફાયદો કરશે નહીં. તો ફાયદો ત્યારે જ થાય કે જ્યારે અમારા ફરમાન પ્રમાણે ચાલો. તો 300 ફરમાન મુબારકમાં જે આપણે હજરત ઇમામ આકા સુલતાન શાહના ફરમાન મુબારક યાદ કર્યા છે, એના અંદર પહેલો હુકમ શું કર્યો છે મૌલાએ? કે તમારી હવેની આટલી જિંદગી છે તે બે ફાયદે અને બે ખબરીથી કેટલો વખત ખોતા રહીશું. એટલે કે હવે જિંદગી જતી રહી અને ફાયદો હાંસલ ના કર્યો તો હવે કેટલો વખત ખોતા રહેશો ફાયદા વગર? તો શું ફાયદો હાંસલ કરવાનો છે? તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો મર્તબો સમજો. એ ક્યાં છે ઓળખ? મન અરફ એટલે કે પોતાના રૂહની ઓળખ. જે મૌલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, એ ઓળખ ઇલમના અંદર છે કે મન અરફ કા ભેદ ઇલમને. પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે. પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. જો તમે અમારા ફરમાન પ્રમાણે અમલ કરો તો જાણે અમે સવાર સુધી ફરમાન કીધા એમ અમે સમજશું. તો અમલ કરો તો આપણે આ ચીજની માયના આપણે બરાબર સમજી લીધી છે કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો ઇલમ સાંભળવા અને દિલ સાફ થવાના વચમાં જે ક્રિયા છે એને અમલ કહેવાય છે. તો નેક મિજલસ મેં નિત નિત જાઈએ સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી. તો સાંભળ્યા પછી શું છે? તો નેક મિજલસ મેં નિત નિત જાતા ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના. સતત આ ઇલમના સંપર્કમાં રહેવાથી દિલ સાફ થાય છે. એટલે કે અમારા ફરમાન સાંભળશો ને તે પ્રમાણે અમલ કરશો એટલે કે હંમેશા નેક મિજલસના અંદર આ રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર ઇલમ મિજલસમાં આવવાથી, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में જવાથી, આ રૂહાની ઇલ્મના અંદર રહેવાથી દિલ સાફ થાય છે. એ અમલ મૌલા ઈચ્છે છે. તો અમારા ફરમાન પ્રમાણે અમલ કરો તો જાણે અમે સવાર સુધી ફરમાન કર્યા એમ સમજશું. તો સવાર શું થાય છે કે રહેણી જાય તેની જાગતા ત્યાં રચના જ્ઞાનની થાય. રહેણી એટલે અંધકાર દૂર થાય છે. સવારે અંધકાર દૂર થાય છે તો થાય છે શું? અજવાળું શું થાય છે? ખુદાનું નૂર છે તે અજવાળું શું અજવાળું થાય છે? ત્યાં રચના જ્ઞાનની થાય. એક રૂહાની ઇલમ, બાતુની ઇલમની સમજણ આવે છે. જે મૌલા ઈચ્છે કે તમે બાતુની ઇલમથી વાકેફ કરતા હો. એટલે કે પોતાના રૂહની સાચી સમજ આવે છે ઇલમના અંદર ઊંડા જવાથી. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી, એટલે કે પોતાના રૂહની સાચી સમજ હોવી જોઈએ. તો પીયું પીયું કરતા રહેણી ગમાવે પછી હોવે પ્રભાત. તો મૌલાને યાદ કરતા અંધકાર દૂર થઈ ગયો અને પ્રભાત થઈ. તો શું થયું કે રચના જ્ઞાનની છે. બરાબર? એટલે કે આપણે અત્યારે જે સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, બોલી રહ્યા છે એ ઇલમ જ છે, પણ એ મૌલા જે સમજાવવા માંગે છે, સબબ અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ, તમે બીજા ખ્યાલમાં સમજો છો, એ સમજમાં આવે છે. મૌલા જે ખ્યાલમાં સમજાવવા માંગે છે એ સમજમાં આવે છે. પ્રભા ફાટી અને રયણ વિયાણી. તો પ્રભાત થાય છે, સવાર થાય છે તો શું થાય છે? રયણ વિયાણી, અંધકાર દૂર થઈ જાય છે અજ્ઞાનતાનો. ઇન્શાઅલ્લાહ તમારામાં કેટલાક હકીકતી છે તેઓને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે. તેઓના દિલમાં ગળ બેસી જશે, પણ જેઓના દિલ જૈવ છે અને હિંમત નથી તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થશે. કારણ કે હકીકત ઉપર તેમને ઓછો એતબાર છે. તે અમે સઘળું સમજીએ છીએ. સઘળાના દિલની અમને ખબર છે. તો આટલા બધા ફરમાન કર્યા પછી મોલા કીધું ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ એટલે કે ખુદાની મરજી. તો ખુદાની મરજી તો છે જ. મૌલા ઈચ્છે છે તમે પણ ફના ફિલ્લા થાઓ. આપણી ઈચ્છા છે કે નહીં, જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. તો ખાલી ચાહવાથી નથી થતું. ભાવ હુઆ પણ ભક્તિ ના હુઈ. તો ભક્તિ શું છે કે પીરના બોધ જ્ઞાન વિચારી જેને ભેદ ન પાયા. વિચાર કરીને જેને ભેદ હાંસલ ના કર્યો, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. પોતાના મન અરફનો ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ
જે મૌલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે એ હાંસલ ના થયો, જે મૌલા ઈચ્છે છે, તો જે કોઈ ચાહે તો ખાલી ચાહવાથી નથી થતું, કોશિશ કરવી પડે છે, અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે. બરાબર. તો ઇન્શાલ્લાહ તમારામાં કેટલાક હકીકતી છે તેઓને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે. તો હકીકતી કોને કહેવાય છે કે યા અલીને ઓળખવું હકીકત છે. તો જે યા અલીને ઓળખે છે એ હકીકતી છે. બીજી જગ્યાએ મૌલાએ ફરમાયું કે હકીકત અને શરીયત શું છે? આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે તે ઉમેદ આઝાદીની રાખે છે. તો જે ઉમેદ આઝાદીની રાખે છે એને બી હકીકત કીધો. અને મૌલાએ ફરમાયું કે મૌલા મુર્તઝા અલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા ચુ ખુદાયા, મને બહેસની તમા નથી તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવો હોય તે દે, એવું ન બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે. તો આ એક હકીકત છે. તો આ જે ચીજને ઓળખી લીધી, સમજી લીધી છે, એ હકીકતી કહેવાય છે. રાઈટ. તો તમારામાંથી કેટલા હકીકતી છે તેમને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે. તો હકીકતીને શું ફાયદો થવો જોઈએ? હકીકતી પછી બે ચીજો આવે છે. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે. તો શરીયત, તરીકત, હકીકત, મારીફત અને પાંચમો ખુદા. તો હકીકતી આઝાદ થાય છે. આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે ફરમાવ્યું. તો હકીકતીનો છુટકારો થાય છે. અને ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે. બીજું દાદર એ છે કે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તો જે હકીકતી છે તેઓના દિલમાં ગઢ બેસી જશે. તો જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે ને તે કેમ એતબાર લાવે? તો હકીકતી આ ચીજોને સમજી શકશે એમ ફરમાવ્યું મૌલાએ. બરાબર. તો ઉમેદ આઝાદીની રાખી છે અને યાલીને ઓળખવું હકીકત છે, એ જેને ખ્યાલ છે અને હું તારો આશક છું હકીકત એ છે, એ લોકો આ બાબતને સમજી શકશે. એમના દિલમાં ગઢ બેસી જશે. કારણ કે જ્યાર સુધી સમજમાં નથી આવતું ત્યાર સુધી દિલના અંદર ગઢ, જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે? તો કોના ઘટમાં ગઢ બેસે છે? કોના દિલમાં આ ચીજ ઉતરે છે? અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો. જે હકીકતી છે તેઓને આ ચીજો સમજમાં આવે છે. પણ જેઓના દિલ જઈફ છે, તો આગળ ફરમાયું કે જેઓ અક્કલના જઈફ છે, તો ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. તો આપણે અગર અસગરફરુલ્લાહ ફરમાનને વ્યર્થ સમજતા હોઈએ તો પછી આપણી અક્કલ એ જઈફ થઈ જાય છે, બુઢી થઈ જાય છે. તો જેઓના દિલ જઈફ છે અને હિંમત નથી, હિંમત બડી ઈમાન નિશાની, ઈમાન નથી આવા ઇલમ ઉપર, અને ફિલસૂફીની ખબર નથી, તત્વજ્ઞાનની. હું તમારા માટે ફિલસૂફી રાખીશ તે પડજો તથા સમજો તેમાં મોટી હિંમત છે, એની ખબર નથી. તો તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થશે. કોઈને થોડો અથવા કોઈને વધારે શક ઉત્પન્ન થશે. કારણ શું આપ્યું? કે હકીકત ઉપર તેમને ઓછો એતબાર છે. તો ઘણા લોકો એવા છે કે બિલકુલ એતબાર નથી, ઘણાને એતબાર એટલે ઈમાન છે પણ ઓછો એતબાર છે. રાઈટ. તો ઓછું ઈમાન હોવાના કારણે બી થોડો અથવા વધારે શક પેદા થાય છે. તો જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગેળ બેસે અને તે કેમ એતબાર લાવે? તો હકીકતી સમજી શકે છે તો હકીકતી થવું પડે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મજહબ એ તરીકત છે, એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે. તો આ જે હકીકત મૌલાએ ફરમાન મુબારકના અંદર બતાવી છે, યા અલીને ઓળખવું હકીકત છે, હજરત ઇમામ આકા અલીશા મા બાપનું ફરમાન મુબારક છે. અને જે બે હકીકતની વાત કરવામાં આવી કે હકીકત અને શરીયત શું છે અને હું તારો આશક છું હકીકત એ છે, એ આ ફરમાન મુબારકના અંદર છે. અને એ હકીકત ઉપર જે લોકોને ઓછો એતબાર છે એમના દિલ જઈફ છે અને એમને થોડો અથવા વધારે શક ઉત્પન્ન થાય છે. તો મજહબની હકીકતને આપણે જાણવાની કોશિશ કરીએ, એનું બાતુન સમજવાની કોશિશ કરીએ. હક શું યારા હકીકત જીને રે કમાઈ, અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ.
તો એ ફરમાન મુબારકના અંદર હકીકત શું છુપાયેલી છે? તો હક શું યારા હકીકત જીને રે કમાઈ, તિસ દિલ ભીતર હોવી રોશનાઈ, પીર સદર દિન કો જિકર ઇલાહી. ઇલાહી એટલે ખુદા, ખુદાની યાદની એ પીર સદરદીન સાહેબને ખબર પડી. એટલે કે મૌલા મુર્તઝા અલીએ કલામમાં ફરમાવ્યું, તબ વહી જિકર સૂજે જો હે ફરમાઈ. ત્યારે તમને જિકરની ખબર પડશે જે હું ફરમાનમાં ફરમાવી રહ્યો છું કે તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તેની કેટલાકને જ ખબર પડે છે. જે હકીકતી છે તેઓ બાતુની ઇબાદત કરવી. તો બહુ સીધો સાદો રસ્તો બતાવ્યો છે કે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. તો એની સાબિતી ફરમાનના અંદર કેવી રીતે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે. પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જા, ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. અને આ ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ તુજ ઘટ સમાવે, તારા દિલના અંદર ઉતરી ગયો તો બુજો કે શીશ ઉસકા હે ઠામ, और शीश ठाम तू जीव ठहरावे, तब वही जिक्र सूझे जो है फरमाई. તે અમે સઘળું સમજીએ છીએ, સઘળાના દિલની અમને ખબર છે. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગળ બેસે અને તે કેમ એતબાર લાવે. તો સૌથી પહેલી વાત સમજવાની છે. તો સમજવા માટે શું કરવું પડશે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી બાબત આવે છે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પછી દિલના અંદર ગળ બેસવાની વાત આવે છે. સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગળ બેસે? તો જે સમજી શકે છે એના ઘટના અંદર, દિલના અંદર ગળ બેસે છે. અને કેમ એતબાર આવે? તો જે સમજતો નથી એને એતબાર, ઈમાન નથી આવતું. જે સમજે છે એને ઈમાન આવે છે. તો વાત સમજની છે અને સમજવા માટે વિચાર કરવો પડે છે. સઘળાના દિલની અમને ખબર છે. શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બેઅક્કલ છે. તો આપણે 20મા ફરમાન અંદર જોઈ ગયા કે આ રીતે શરીયત અને તરીકતથી તમને ફરમાન કરી સમજાવ્યા છે. તો ફરમાનના અંદર શરીયત છે, તરીકત છે, અને અહીંયા મૌલાએ ફરમાવ્યું કે શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. તો ફરમાનના અંદર હકીકતી ફરમાનો છે અને કોને ખબર નથી પડતા? શરીયતીઓને ખબર નથી પડતી. તો શરીયતી કોણ છે? તો આ જે સઘળા ફરમાન થાય છે તમે સમજો હકીકત અને શરીયત શું છે. પછી મૌલાએ શરીયત અને હકીકત બતાવી. શરીયતી કોણ છે, હકીકતી કોણ છે બતાવ્યું. શરીયતી શું કરે છે અને હકીકતી શું કરે છે એ ક્રિયા બતાવી. તો આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, તે ઉમેદ આઝાદીની રાખે છે. આ 2 વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક નહીં થાય, ક્યારે પણ એક નહીં થશે. આ જે સઘળા ફરમાન થાય તમે સમજો. તો જે શરીયતીઓ છે એ શરીયતી હોવાના કારણે શરીયત પર જ ખ્યાલ છે અને તરીકતી નથી, એટલે એમને હકીકતી ફરમાન સાંભળે તો પણ તેમના દિલમાં અસર કરતા નથી. તો કોને અસર કરે છે? તરીકતીને અસર કરે છે કે જે સુફી મજહબમાં જેને દિલ લગાડ્યું છે અને એ સુફી મજહબ થકી હકીકતમાં પહોંચવાની જે લોકો કોશિશ કરે છે. એટલે કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સુફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસુફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. એવો તરીકતી છે, એવો આ હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરે છે. પણ જેઓ શરીયતીઓ છે એ શરીયત પર જ ફક્ત ખ્યાલ હોવાના કારણે સુફી મજહબમાં દિલ નથી લગાડ્યું, ફરમાન પર મનન ચિંતન નથી કરતા, એટલે એમને હકીકતી ફરમાન સાંભળે તો બી એમને અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બેઅક્કલ છે. તો હકીકતી આપણે જોઈ ગયા કે યાલીને ઓળખવું હકીકત છે અને હકીકત શરીયત શું છે. એટલે કે ઉમેદ આઝાદીની રાખવી અને હું તારો આશક છું, હકીકત એ છે. એની જેને સમજ છે, ઈમાન છે, હકીકતી કહેવાય છે. અને જે હકીકતી નથી તે બેઅક્કલ છે. એટલે પહેલા શરૂઆતના તબક્કામાં મૌલાએ ફરમાયું કે જાહેલ વે જીસે ઇલમ નહીં. જેને ઇલમ નથી એ જાહેલ છે. પણ બીજી વખત મૌલાએ ફરમાયું કે જાહેલ વે જીસે મારિફત નહીં. તો જ્યાર સુધી મારિફત સુધી નથી પહોંચ્યા ત્યાર સુધી બી જાહેલ જ છીએ. તો જે હકીકતી નથી તેઓ બેઅક્કલ છે.
તો અક્કલવાળો મૌલા એને કીધો જે હકીકતી છે, રાઈટ. તો હકીકતના અંદર બી આપણે ક્યાં છીએ કે ખાલી ઉમેદ આઝાદીની રાખી છે હકીકત પર છીએ, કે યા અલીને ઓળખવું હકીકત પર છીએ? કારણ કે હકીકતીનું બી દિલ દુનિયા સાથે બાંધેલું છે. આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. એટલે મોલાએ ફરમાવ્યું કે 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના. અને જો સુખ દુનિયા ઉકબા કે સબસે દિલ કો વાર, જો પાવેગા વસલ હક કા તો એ સબ રહેંગે તેરે તાબેદાર. તો આપણે આપણી રૂહાની સમજણનો વિકાસ કરીએ, એક જ જગ્યાએ ના બેસી રહીએ. તો કોણ એક જગ્યાએ બેસી રહે છે કે જેને ઇલમ નથી તે કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો ઇલમ વાળો રૂહ પગથિયું, આપણે રૂહને ઇલમ વાળો બનાવીએ, એટલે કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો. તો ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. ઇન્સાનને જોશ ઉત્પન્ન થાય છે તે ખોટો જોશ છે. તેને પણ ફરમાન અસર કરતા નથી. તેઓને એમ થશે કે જેમ પાણીને આતશ ઉપર રાખવાથી હવા થઈને ઉડી જાય છે, તે આતશ ઉપર જોશમાં ઉકળે છે અને અવાજ કરે છે. દિલનો જોશ પણ પાણી માફક છે. તો ઇન્સાનને જે 3 ગુણો બતાવ્યા, ઇન્સાન એને બી જોશ ઉત્પન્ન થાય છે, પણ તે ખોટો જોશ છે. મોલાએ ફરમાવ્યું એવા લોકોને બી મારા ફરમાન અસર કરતા નથી. તો અસર કોને કરે છે કે શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમને દિલમાં અસર કરતા નથી. અને અહીંયા ફરમાયું કે ઇન્સાનને જોશ ઉત્પન્ન થાય છે તે ખોટો છે, તેને પણ અમારા ફરમાન અસર કરતા નથી. તો તરીકતી જેને સૂફીમાં દિલ લગાડ્યું છે અને એ થકી જે હકીકતમાં પહોંચવાની કોશિશ કરે છે, એમના દિલને આ ચીજો અસર કરે છે. તો એની મિસાલ આપીને મોલાએ ફરમાયું કે જેને જોશ ઉત્પન્ન થાય છે એની મિસાલ શું છે? તો કે પાણીને આતશ ઉપર રાખવાથી હવા થઈને ઉડી જાય છે. દાખલા તરીકે કોઈ લોખંડ ગરમ હોય, આગમાં તપાવ્યું હોય, એના પર પાણી નાખીએ તો કેવો અવાજ આવે છે અને જોશમાં ઉકળે છે અને પછી એની વરાળ થઈ જાય છે અને ઉડી જાય છે હવામાં, રાઈટ. તો એ મિસાલ આપીને મોલા ફરમાવે છે તે આતશ ઉપર જોશમાં ઉકળે છે અને અવાજ કરે છે. દિલનો જોશ પણ પાણી માફક છે. એટલે કે જે લોકોને આ રીતે જોશ ઉત્પન્ન થાય છે ને, એમની મિસાલ આપીને મોલાએ ફરમાવી. તો ઇન્સાનને જોશ ઉત્પન્ન થાય છે તે પણ ખોટો છે, રાઈટ. તો આ હાલત ના હોવી જોઈએ. તો એના ઉપરની હાલત છે ઇન્સાન ઉપર, કે ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. પણ મોમન માટે શું કર્યું? શું કીધું કે તમે કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, સીધે રસ્તે ચાલે, રસ્તો સવળો પકડે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. તો 300 ફરમાન મુબારકમાં ફરમાન આ રીતે છે કે અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ, ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે ને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. તો જે મોલા ઉપરથી દુઆ આપે છે, ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ. તો જે આ ખુદાયા જે બાબત છે એ ફના ફિલ્લાની વાત છે. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. એટલે ફના ફિલ્લા એટલે ખુદાની જાતમાં નાબૂદ થઈ જવું. એના નીચે આઝાદી છે અને હકીકતી છે. તો હકીકતી જ આઝાદ થઈ શકે છે. શરીયત, તરીકત, હકીકત, મારીફત અને 5મો ખુદા. તો આપણે નીચેથી જોઈએ તો સીધે રસ્તે ચાલે. તો આજે મૌલાએ જે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે.
એ ઇલમના અંદર આવ્યા પછી રસ્તો સવળો પકડવો પડે છે, ખરાબીથી દૂર ભાગે છે. તો પોતાનું જે સમજ છે એ પોતાના રૂહને ઇલ્મ વાળો બનાવે છે અને આગળ વધે છે. બરાબર. તો હમણાં જે આ ફરમાન મુબારક 160 નું રૂહાની રોશનીનું ફરમાન છે, અને આ એટલી ગંભીર બાબતો છે કે ઘણી વખતે આપણે એને સાકળ બનાવીને બોલી શકીએ છીએ, એટલું ઇલોબ્રોડ કરીને કોઈ ચોખ્ખું નથી બોલી શકતા. કારણ કે મૌલાની દરેક જમાતો છે ને મૌલાએ શરીયત તરીકતથી અને હકીકતથી ફરમાન કરી સમજાવ્યા છે. રાઈટ. તો હમણાં જે સાકળ બનાવીને સમજાવવામાં આવી, આપણે સમજીએ કે ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે, અને જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તે ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, અને મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો પછી ફનાફિલ્લાની બાબત આપણે જોઈ ગયા કે અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા અને આઝાદ થાય તો કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. અને એના નીચે હકીકત બાબત છે, હકીકતી. તો કે યા અલીને ઓળખવું હકીકત છે, એટલે કે શું ઓળખવાનું છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. તો કેવી રીતે ઓળખાણ થાય? તો કે મન અરફ પોતાના રૂહની ઓળખાણ ઇલમના અંદર છે. પીર કામિલ છે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. ખુદાએ તેઓને હકીકતી આંખો બક્ષ. તો અહીંયા હકીકતી આંખો બક્ષ ફરમાવ્યું. પછી મૌલાએ ફરમાવ્યું કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો પાક આંખોથી જોવાનું કીધું, અને પછી શું કીધું? ફરમાનથી જોવાનું કીધું. અને ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. અને સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો આ બધા શબ્દો છે એને સમજવું મુશ્કેલ છે, કારણ કે એ કોઈ ને કોઈ રીતે બાતુન સાથે જોડાયેલા શબ્દો છે. હકીકતી આંખો, બાતુની આંખો, પાક આંખો. પણ મૌલાએ મહેરબાની કરીને એ ચીજને સમજાવી આપણને કે તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, એટલે કે ફરમાનની આંખોથી જોવા વાળા થાવ. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. તો દરેક ચીજ આપણે આપણા પોતાના અંદર બી અને બહાર બી આપણે જ્ઞાનની આંખોથી દરેક ચીજો જોઈએ છે. તો મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તે જાણે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ તો શું જોવે છે? જ્યાં જોઈએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. તો જ્ઞાનની આંખ ખોલવાની છે, અને સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. તો મૌલાની ઈચ્છા છે, આપણી ઈચ્છા છે કે નહીં, એ આપણે પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ. શું કે અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો. ફક્ત 2 કલાક ઇલમ મિજલસમાં આવ્યા અને ખાલી કાન સુધી સાંભળ્યા એ નહીં, દિલમાં રાખવાના છે. રૂહાની રાજના અંદર, રૂહના ફરમાનના અંદર છેલ્લું ફરમાન મુબારક આપવામાં આવ્યું કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો પોતાના રૂહને આ ઇલમ પહોંચવું જોઈએ, અને હંમેશા દિલમાં, દિલ એટલે કે રૂહ, એમાં હંમેશા રાખવાના છે. ભૂલી નહીં જશો. આ બાબતને ભૂલી નહીં જતા. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. દાખલા તરીકે અત્યારે બી આપણે જાહેરમાં હાજર છીએ, ઇલમ મિજલસના અંદર હાજર છીએ. ઇલમ મિજલસ એસી ભાઈ જેસી બહેસ કરી વાળી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આપણે દીદારમાં છીએ, બહેસમાં છીએ, તો આપણે જાહેરમાં હાજર છીએ. રાઈટ. તો અત્યારે ફરમાન વંચાય છે, આપણે સાંભળીએ છીએ. રાઈટ. પણ એવું ના થવું જોઈએ કે મૌલાએ ફરમાવ્યું કે જ્યાં સુધી અમે જાહેરમાં અંતરે હાજર છીએ ત્યાર સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એવું ના થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો હંમેશા વંચાવા જોઈએ.
ના ફક્ત 2 કલાક ઇલમ મિજલસના અંદર, તો હંમેશા આપણે કેવી રીતે વાંચી શકીએ? ઇલમ મિજલસમાંથી ફારગ થયા પછી પણ આપણે સમય કાઢીને ફરમાન વાંચીએ, જે મોલા કહે છે અમારા ફરમાન વાંચો, તો કિતાબમાંથી આપણે વાંચીએ છીએ, બરાબર. અને પઢો એટલે કે જે આપણે યાદ કર્યા છીએ, જે ઇલમ સાંભળ્યું છે એના પર આપણે મનન ચિંતન કરીએ છીએ, તો એ રીતે બી આપણે ઇલમ વાંચીએ છીએ. તો હંમેશા મોલાએ કીધું કે હંમેશા વાંચજો, બરાબર છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. તો મોલા જાહેરમાં સિધાવી જાય છે આપણી વચ્ચેથી, પણ બાતુનમાં તો હાજર નાજર છે. મોલા આપણે કહીએ છીએ હાજર ઇમામ. તો બાતુનમાં મોલા હાજર નાજર છે. તો ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે, બરાબર. પણ એ સમજ, એ ઈમાન જ્યાર સુધી રોશન નથી થતું ત્યાર સુધી ફરમાન રૂપી નૂર સાથે આપણે કોઈ ને કોઈ રીતે આપણે કનેક્ટેડ પોતાને રાખવાના છે. ઇલમ મિજલસમાં આવીને ઘરે ફરમાન વાંચીને, સાંભળીને, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો સાંભળીને, ફરમાન પર મનન ચિંતન કરીને, યાદ કરીને, અભ્યાસ કરીને આપણે કનેક્ટેડ રહીએ છીએ. તો 2 અભ્યાસ છે. એક તો ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દીન ઉપર મુસ્તકિમ નહીં રહી શકો. આ ફરમાન વાંચવાનો અભ્યાસ છે. બીજો અભ્યાસ શું છે કે નૂર સદગુરુ બોલ્યા મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. પોતાના આત્માનો, પોતાના રૂહનો અભ્યાસ કરવાનો છે. તો હું જેને મનન ચિંતન કહું છું એ ફરમાન ઉપર વિચાર કરવાનું કહું છું, અને આત્મચિંતન કહું છું એ પોતાના રૂહનો અભ્યાસ કરવાનો, પોતાના આત્માનો અભ્યાસ કરવાનો છે. તો અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. દાખલા તરીકે આપણે ઇલમ મિજલસ 2 કલાક પછી પૂરી થાય છે, તો આપણે એમ ના સમજવું જોઈએ કે આપણે દીદારના અંદર હતા 2 કલાક ને હવે આપણે દીદારમાં નથી અથવા આપણે દીદારમાં ના રહી શકીએ. આપણે ખુદાનો નૂરનો દીવો આપણે અંદર જ છે. આપણે આપણા રૂહ સાથે કનેક્ટેડ રહીએ. આપણે જે ઇલમ યાદ કર્યું છે એના પર મનન ચિંતન કરીએ, જે સાંભળ્યું છે એના પર મનન ચિંતન કરીએ, તો એ રીતે આપણે મૌલાને હાજર નાજર સમજી શકીએ છીએ. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો, એટલે કે અત્યારે આપણે હાજર સમજીએ છીએ મૌલાને, તો તેમ હાજર સમજજો. એટલે કે અત્યારે હાજર સમજો છો તો પછી બી હાજર સમજજો. કોઈ હાજર સમજવું એ કોઈ લિમિટેડ ટાઈમ માટે બંધાયેલું નથી, કારણ કે મૌલા પોતે બી કાયમ દાયમ છે, હંમેશા હાજર નાજર છે. મૌલાનું નામ જ છે હાજર ઇમામ. તો મૌલા અસગરફીરુલ્લાહ કોઈ 2 કલાક માટે હાજર નથી, એ રાત દિવસ હાજર છે. તો આપણે બી મૌલાને રાત દિવસ હાજર સમજીએ. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ, જાહેર ઇમામ હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. તો જાહેર ઇમામ હાજર નથી બેસી રહેતા તો ક્યાં હાજર બેઠો છે? તો મોલા તખત પર બિરાજમાન હતા, મોલાએ ફરમાયું કે સાહેબ ખુરશી પર બેઠા છે, એમ નથી. મોલા પોતે ખુરશી પર બેઠા છે દુનિયાબાને જાહેરમાં, પણ મોલા ફરા એમ નથી, અમે હકીકતીના દિલના અંદર બેઠા છીએ. પણ તેના અંદર 2 શરતો છે, ઈમાન સાફ અને અમાલ સારા, તેના દિલમાં અમે બેઠા છીએ. તો એ રીતે હાજર ઇમામનો ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે, આપણા ઘટના અંદર બિરાજમાન છે મૌલા. એ મૌલાને આપણે હાજર નાજર સમજીએ. હાજર ઇમામ, જાહેર ઇમામ હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. તો કેવી રીતે હાજર સમજવા જોઈએ? તો આપણને આપણી રૂહની શનાખત હોઈએ અને આપણે ખરા અર્થમાં સમજતા હોઈએ કે ખુદાનો નૂરનો દીવો કેવી રીતે મારી અંદર છે, જે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે અને મારા દિલમાં શાહિદી આપે છે, સારા નરસાની સમજણ આપીએ છીએ. એ સમજણ આપણને સમજીએ છીએ તો સતત આપણે આપણા રૂહ સાથે કનેક્ટ રહીએ છીએ. એ રીતે મૌલાને હાજર નાજર સમજીએ છીએ. એ સમજ નથી આવી, એ ઈમાન રોશન નથી થયું ત્યાર સુધી આપણે ફરમાન પર, ફરમાન બી નૂર છે, એના મનન ચિંતનના અંદર આપણે હાજર મૌલાને હાજર નાજર સમજીએ છીએ. તો એ રીતે મૌલાને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. જે અમે છે કે અમે એક દરિયો છીએ. શાનો દરિયો છે? તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છે. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મૌલા મુર્તઝાલી છે એ તે ઇલ્મના દરિયા છે. તો અમે જે છે, જે અમે ફરમાન માટે મોઢું ગાડી છે ત્યારે મોતીઓના ઢગલા આપે છે, એ મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન એ આપણા અંદર બિરાજમાન છે. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે, બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આજે 160નું સમજણનું ફરમાન પૂરું કર્યું. તો આપણું નેક્સ્ટ હોમવર્ક છે કલામે મૌલા, 33 કલામ છે. તો એમાં જે શરૂઆતના 4 કલામ છે દુનિયાના, તો દુનિયા ઘર માતમ કા,
પછી બીજો કલામ છે ભૂલાવે જે કોઈ દુનિયા રીઝા, ત્રીજો કલામ છે કે પાની કી પ્યાસ છે માલ કી પ્યાસ જાનો હોય સખત, અને ચોથો કલામ છે દુનિયા બે છે ફાની હે. તો એ 4 કલામ આપણો નેક્સ્ટ હોમવર્ક છે. તો જે લોકો વાઇઝ કરે છે એ તો અભ્યાસ કરે છે માશાઅલ્લાહ, પણ જે લોકો આજે ઇલમ મિજાલિસમાં છે અને પાછળથી રેકોર્ડિંગ સાંભળે છે એ બધા અભ્યાસ કરે અને દરેક જણા કાર્યના અંદર પોતાનો ફાળો આપે. મોલાએ ફરમાવ્યું કે તમારામાંથી દરેક જણ મોલાએ ફરમાવ્યું તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવો બીજાનો સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવી છે. તો ઇલમ મિજાલિસ થોડી આજે વહેલા પૂરી થઈ જશે, 25 મિનિટ જેવી. તો આપણે ઘરે બી અભ્યાસ કરીએ અને આપણા ટાઈમનો બરાબર ઉપયોગ કરીએ. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ છીએ આજની. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા, તેઓના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ
હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ, मौला अली मदद, या अली मदद. મૌલા અલી મદદ.